સુરતમાં કાપડ ઉદ્યોગને વિશ્વ ફલક પર લઈ જવા તૈયાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સાથે બેઠક કરી હતી। વર્ચ્યુઅલી બેઠકમાં પીએમ મોદીએ દરેક પાસે માંગ્યો હતો અભિપ્રાય। કોમર્સ અને ઉદ્યોગ મંત્રાલયના અધિકારીઓ હાજર રહ્યા હતા। મિલ પ્રોસેસિંગ યુનિટના પ્રમુખ જીતુ વખારિયાએ રજૂઆત કરી। જુદા જુદા 3 મુદ્દાઓ પર જીતુ વખારિયાએ રજૂઆત કરી। બેંક રેડમાં ઘટાડો, રો મટીરિયલના ભાવ સ્ટેબલ કરવાની રજૂઆત, પાવર પૂરો સપ્લાય થાય અને એક્સપોર્ટ પર રાહત મળે તે અંગેની વાત કરી। કાપડ ઉદ્યોગને સર્વોચ્ચ સપાટી ઉપર કઈ રીતે લઈ જવાય તે માટે પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી છે અને ખાસ કરીને સમગ્ર દેશના 60 થી 70 જેટલા જે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ જે વેપારીઓ છે તેમની સાથે એક મહત્વની બેઠક કરવામાં આવી હતી। આ બેઠક 3 થી 3.5 કલાક સુધી ચાલી હતી। ત્યારે આપણી સાથે જીતુભાઈ વખારિયા જોડાય છે। જી સર, જે વર્ચ્યુઅલ મીટિંગ હતી કયા પ્રકારનું આયોજન હતું અને શા માટે? વર્ચ્યુઅલ મીટિંગ મેઇન તો ટેક્સટાઇલ મિનિસ્ટ્રીમાંથી અમારી પાસે વોટ્સએપ આવેલો હતો અને આગલા દાડે કન્ફર્મેશન પણ લીધેલું હતું ને તે વખતે કહેલું કે આ મિટિંગનું ઉદ્બોધન 10 મિનિટ માનનીય વડાપ્રધાનશ્રી કરવાના છે। એટલે અમે લોકો હું પણ ટાઈમસર જોડાઈ ગયેલો હતો અને મેં જોયું તો પાર્ટિસિપન્ટ જે અંદર ફિગર બતાવે એ લગભગ 60 થી 65ની વચ્ચેનો હતો। એટલે ઓલ ઓવર ઇન્ડિયામાંથી, પછી તે સાઉથ હોય, ઈસ્ટ હોય, નોર્થ હોય, વેસ્ટ હોય કે સેન્ટ્રલ હોય, એટલે જુદી જુદી ટેક્સટાઇલ મશીનરીવાળા છે, પછી કાપડવાળા છે, ગાર્મેન્ટવાળા છે, પછી યાર્નવાળા છે, એટલે જુદી જુદી ટેક્સટાઇલની અંદર જે આખી ચેઇન છે તેને કેવી રીતે મજબૂત કરાય એને માટેની એક ખાસ સ્પેશિયલ મિટિંગ રાખેલી હતી। તેમાં ટેક્સટાઇલ મંત્રાલય પણ જોડાયું હતું અને કોમર્સ મિનિસ્ટ્રી પણ જોડાઈ હતી। એટલે એમાં બધાએ જુદી જુદી ટેક્સટાઇલ મશીનરીવાળાએ એમની જ રજૂઆત કરી। મેં ખાસ કરીને જે કાપડ અંગેની જે મેં રજૂઆત કરેલી છે તેમાં એક મોટામાં મોટો મુદ્દો એવો છે કે જો આપણે મેક ઇન ઇન્ડિયા કરવું હોય અને કાપડને જો બધા દેશોની કોમ્પિટિશનમાં આપણો પણ હિસ્સો મોટો થાય તો એ માટે એક તો કાપડના જેટલા પણ રો મટીરિયલ છે, યાર્ન છે કે ડાયઝ એન્ડ કેમિકલ છે કે બીજી ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જે વસ્તુની રિક્વાયરમેન્ટ હોય એના ભાવ તો એકદમ સ્ટેબલ જોઈએ અને રિઝનેબલ ભાવ જોઈએ। તો જ આપણે ચાઇના કે બાંગ્લાદેશ કે ઇન્ડોનેશિયાની આપણે એનાથી ટકી શકીએ। વિયેટનામમાં પણ અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં છે। તો એવા સંજોગોમાં એમના તરફથી દરેક વિસ્તારના એને પોતાની રજૂઆત કરવાની હતી। મેં એક કહ્યું કે એક તો ઇમ્પોર્ટ ડ્યુટી જે છે ને તેના પર એમ માનો કે ટ્રેડ વોરમાં અમેરિકાએ ડ્યુટી વધારી છે તો તેની સામે આપણે પણ જો કાપડ એક્સપોર્ટ કરીએ કે બીજું કોઈ પણ આર્ટિકલ અમેરિકા એક્સપોર્ટ કરીએ તો આપણે કોઈ ઇન્સેન્ટિવ મળે તો પછી વર્લ્ડ માર્કેટમાં અમે લોકો પણ ભાવથી ટકી શકીએ। નહીં તો જે રીતે પહેલાં 3% હતી પણ એ 18 થઈ છે ફાઇનલી। તો જો આવા ટેક્સટાઇલના કોઈ પણ કાપડ હોય, ગાર્મેન્ટ હોય, યાર્ન હોય કે ફેન્સી કોઈ પણ વસ્તુ હોય તો એને એક્સપોર્ટ પર એને સ્પેશિયલ કંઈ 8-10%, 12% જો બેનિફિટ મળે તો એક એક્સપોર્ટનું બુસ્ટઅપ થાય। બીજી વસ્તુ એવી છે કે બેંકનો ઇન્ટરેસ્ટ રેટ છે તે ખૂબ રિઝનેબલ હોવો જોઈએ। ત્રીજી વસ્તુ એક છે કે જે પાવર છે એ બિલકુલ કોઈ પણ જાતના ઇન્ટરપ્શન વગર પાવર મળવો જોઈએ। કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં જરા પણ ડિફેક્ટ કે જરાક પણ તમારી જે ડાઘૂટ કે હોય તો ચાલતું નથી। હવે એમ માનો કે પાવર કટ ઓફ થાય એટલે તરત જ એમાં બધા મશીનો અટકી જાય છે, ફરીથી ચાલુ થાય એટલે દરેકે ત્યાંથી ડિફેક્ટથી ચાલુ થાય છે। બીજી વસ્તુ એવી છે કે ડિજિટલાઇઝેશનમાં કાપડે પણ ખૂબ પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે। એમાં પણ જો પાવરનું ફ્લક્ચ્યુએશન હોય તો ઇલેક્ટ્રોનિક જે અંદર ઇન્સ્ટ્રુમેન્ટ છે કે એના પ્રોગ્રામ કે કંઈ પણ હોય તો એને પણ ઇફેક્ટ થાય છે। આજે ડિજિટલ પ્રિન્ટિંગથી લઈને જે લેટેસ્ટમાં વર્લ્ડમાં સારામાં સારી મશીન છે એ ટેક્સટાઇલ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં બધા લગાવેલી છે। એટલે અમુક જે પાયાની વસ્તુ છે તેની
એની વાત કરેલી હતી ને બાકીની બધી જે કંઈક રજૂઆત હતી એ અન્ય વિસ્તારોમાંથી પણ કરેલી હતી, એટલે મેં એના પર વધારે પ્રોજેક્શન નથી કર્યું, પણ મેં આટલી રજૂઆત એમના ટેક્સટાઇલ મંત્રાલયમાંથી કરેલી છે ને એમને મને કહ્યું છે કે તમે એક વખત અમને લેખિતમાં બધું મોકલી આપો, ભલે તમે કંઈક કહેવાનું ભૂલી ગયા હોય તો પણ તમે મને લેખિતમાં મોકલી આપો, તો હું દરેક વસ્તુના આपर છે તે આના પર આપને જે કંઈ સૂચન હશે એના પર સરકાર વિચારશે અને યોગ્ય રસ્તો નીકળશે એવી મને પૂરેપૂરી વિશ્વાસ ને શ્રદ્ધા છે. તો આપણે જે રીતે જોયું તે રીતે દરેક જે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ સહિતના તમામ લોકો જે વર્ચ્યુઅલી રીતે હાજર રહ્યા હતા. પીએમ મોદીએ કાપડ ઉદ્યોગને દુનિયામાં કઈ રીતે સર્વોચ્ચ સપાટી ઉપર લઈ જવાય તે માટે હવે મુહિમ છેડવામાં આવી છે. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.